બ્લડ કેન્સર કોને થાય અને શું તેને ટાળી શકાય ખરું? સો બ્લડ કેન્સરના બધા જ જો પ્રકારોની વાત કરીએ તો એવું છે કે કોઈ બી ઉંમરમાં અને ક્યારે બી થઈ શકે એવી વસ્તુ છે. બહુ રેર બીમારી છે, પણ એવું કોઈ એજ ગ્રુપ કે એવો કોઈ માણસ નથી કે જેમાં આપણે કહી શકીએ કે આમને નહીં જ થાય. ઓકે, અને અનફોર્ચ્યુનેટલી બીજા બધા કેન્સર જેમ કે તમાકુથી થનારા કે બીજી કોઈ બી વસ્તુથી જે ટાળી શકાય એવી કોઈ વસ્તુ બ્લડ કેન્સરમાં નથી હોતી. પણ બ્લડ કેન્સર મોટાભાગના આનુવંશિક બી નથી હોતા અને કોઈ રીતે એકમાંથી બીજામાં ફેલાય એવું પણ નથી હોતું. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટને લઈને જેટલા પણ લોકો છે તે લોકોમાં ઘણી બધી ગેરસમજ છે, તો તે ગેરમાન્યતાને આપ કઈ રીતે દૂર કરશો? પહેલું તો એ જ કે એમાં સર્જરી ઓપરેશન્સ હોય છે. સો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટમાં કોઈ ઓપરેશન નથી હોતું. જે બી બોન મેરો કે સ્ટેમ સેલ્સ છે ને આપણે વેઇન્સમાંથી જ કલેક્ટ કરી શકીએ છીએ અને કલેક્ટ કરી સ્ટોર કરી અને ફરીથી જ્યારે આપવાનું થાય ત્યારે વેઇન્સથી જ પાછું આપી શકાય છે. કોઈ સ્યુચર્સ બી લેવાની મોસ્ટલી જરૂર નથી પડતી હોતી. બીજી ગેરમાન્યતા મુખ્યત્વે એવી છે કે મોટાભાગના કેસીસમાં સક્સેસ નથી મળતું. તો એ બી ખોટી વસ્તુ છે, કારણ કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ બી બહુ બધા પ્રકારના છે. પહેલો પ્રકાર એવો હોય કે પેશન્ટના પોતાના જ સ્ટેમ સેલ્સ લઈએ. બીજો પ્રકાર એવો છે કે બીજામાંથી લઈએ. તો બીજો ડોનર કોણ એ પ્રકાર પ્રમાણે બી એના બહુ બધા ટાઈપ્સ હોય છે. અને અત્યારે જોવા જઈએ તો ટ્રાન્સપ્લાન્ટમાં જે સક્સેસ રેટ છે એ 30-40% લઈને 90-95% સુધીનો છે. પેશન્ટની જે બીમારી છે અને કયા પ્રકારનું ટ્રાન્સપ્લાન્ટ છે એના પર નિર્ભર રાખે છે. આ જ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.